વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયામાં અમનનગર રોડ ઉપર આવેલી હજરત ગેબનશા પીરની દરગાહ પર હજરત ગેબનશા પીરના ઉર્સની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક સમા આ હજરત ગેબનશા પીરની દરગાહના ધાર્મિક સ્થળ ઉપર સમગ્ર ગામના હિન્દુ મુસ્લિમ અને તમામ ધર્મના લોકોના બાળકોને બટુક ભોજન કરાવી આ ઉર્સની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ ઉર્સ પ્રસંગે આગળના દિવસથી જ તેના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા। સમગ્ર પરિસરને રોશનીથી જગમગાટ કરવામાં આવ્યો હતો અને 25મી રાત્રિના સમયે સંદલ શરીફ નું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ 26 તારીખે આ ધાર્મિક સ્થળની અંદર સમગ્ર ગામના બાળકોનું બટુક ભોજન કરવામાં આવ્યું હતું। જોકે હજરત ગેબનશા પીરની દરગાહ વડિયાના હિન્દુ મુસ્લિમ તમામ લોકો માટે એક આસ્થાનું પ્રતીક છે અને તમામ લોકો આ ઉર્સના ધાર્મિક કાર્યક્રમની અંદર જોડાય છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ હજરત ગેબનશા પીર બાપુની દરગાહ ઉપર ઉર્સનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર વડિયાના તમામ બાળકોને બટુક ભોજન રૂપી આ ઉજવણી કરાઈ હતી। તો આગળના દિવસથી જ સમગ્ર આ ધાર્મિક સ્થળને રોશનીથી જગમગાટ રૂપે કરવામાં આવ્યો હતો અને સંદલ શરીફના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર ઉર્સની ઉજવણીના કાર્યક્રમને ગેબનશા પીર ઉર્સ કમિટી વડિયા દ્વારા સુંદર આયોજન કરી અને ભવ્યાતિ ભવ્ય ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી। વડિયામાં આવેલા અમનનગર રોડ ઉપરના હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક સમા હજરત ગેબનશા પીર બાપુના ઉર્સના કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। વડિયા વિસ્તારના અને વડિયાના તમામ ધર્મના બાળકોનું બટુક ભોજન સાથે સાંદલ શરીફના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ઉજવણીમાં વડિયાના હિન્દુ મુસ્લિમ બંને ધર્મના લોકો સાથે મળી અને ઉજવણી કરવામાં આવતી હોવાથી આ ધાર્મિક સ્થળ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક સમૂહ માનવામાં આવે છે અને તેની ઉજવણી કરવામાં આવે છે।